નર્મદાના સાગબારામાં જંગલની જમીનના ખેડાણના વિવાદે પકડ્યો રાજકીય રંગ। સાંસદ મનસુખ વસાવા આજે આગેવાનો સાથે ખેડૂતોની રજૂઆતોને લઈ ગાંધીનગર પહોંચ્યા તો આ જ મુદ્દે ભાજપના આગેવાનોના અલગ અલગ અભિપ્રાયો સામે આવતા આંતરિક મતભેદની ચર્ચાએ પણ જોર પકડ્યો। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પ્રતિક્રિયા આપી કે વિવાદમાં સંગઠનનો કોઈ પ્રશ્ન નથી આવતો। જો નીલ રાવ એવું વિચારતા હોય કે તેઓ આ પ્રશ્નનો હલ કાઢશે તો આદિવાસી વિસ્તાર છે અને અહીંના પ્રશ્નો આદિવાસી પ્રતિનિધિઓ જ સારી રીતે હલ કરી શકે। ડોક્ટર દર્શનાબેન દેશમુખે તો એવું પણ કહ્યું કે આદિવાસીની માનસિકતા સમજવા માટે આદિવાસી હોવું જરૂરી છે। આદિવાસીઓની પીડા અને સમસ્યાઓને સમજી તેનું યોગ્ય નિરાકરણ પણ આદિવાસી નેતાઓ જ લાવી શકે। આમાં સંગઠનને કોઈ પ્રશ્ન આવતો જ નથી હોતો, કારણ કે આ વિષય જે છે એ સંગઠન નથી, પરંતુ જિલ્લાના એ જિલ્લાના અને એ વિસ્તારના જે માન્ય સાંસદશ્રી છે એમણે આ વિષયને જે લેવાનો છે તે એમણે એ રીતના લીધો છે। એટલે જિલ્લા સંગઠનના પ્રમુખ જે નીલ રાવ છે એ પોતે એવું વિચારતા હોય કે ભાઈ આ બધા પ્રશ્નો હું હલ કરીશ। ભાઈ આદિવાસી વિસ્તાર છે, આદિવાસીના વિસ્તારના પ્રશ્નો આદિવાસી સમાજના જે પ્રતિનિધિઓ છે એ જ હલ કરી શકે, કારણ કે એમની માનસિકતા સમજવા માટે આદિવાસી હોવું જરૂરી છે। સાગબારા તાલુકાના ખેડૂતોને જંગલની જમીન ખેડવા મંજૂરી આપવા સાંસદ મનસુખ વસાવાએ સરકારને કરી રજૂઆત। વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, પ્રવીણ માળી, ઈશ્વરસિંહ પટેલ અને નરેશ પટેલ સહિતના મંત્રી સાથે સાંસદ મનસુખ વસાવા અને ખેડૂત આગેવાનોએ બેઠક કરી। બેઠક બાદ વિવાદ અંગે મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી કે સમગ્ર મુદ્દે સરકારનો હકારાત્મક અભિગમ છે। સાગબારા તાલુકાના ખેડૂતો વર્ષોથી ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન ખેડતા હતા, પણ 2 વર્ષ પહેલા થયેલા સામાજિક વિવાદ બાદ જંગલ ખાતાએ ખેડાણ અટકાવ્યું છે, જેથી ખેડૂતો નારાજ છે। જે પુરાવા આપવાના થશે તે આપીશું। વન વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કરીને ખેડાણ અંગે સરકાર નિર્ણય લેશે। એ જમીનના કેટલાક પુરાવા પણ આપવા પડશે, કેટલાક પુરાવા છે હજુ બીજા ઘણા પુરાવા મેળવવા પડશે। પંચાયત, ગ્રામ પંચાયત કે વન સમિતિ શું કહેવા માંગે છે એ માટે પણ વન સમિતિ પાસેનો અભિપ્રાય લેવા પડશે। તો પણ સરકાર પોઝિટિવ છે। માનનીય વન મંત્રીને આખી જે મંત્રીમંડળની ટીમ હતી અમારી સાથે જે બેઠક કરી એ પોઝિટિવ છે અને કોઈને કોઈ રીતના આનો સુખદ અંત આવવો જોઈએ એ રીતના આજે બેઠકમાં નિર્ણય થયો।